પૂરી દુનિયા જાણે છે કે ભગવાનની મરજી વગર એક પત્તું પણ નથી હલતું, તો કોઈ તેમનું નામ તેમની મરજી વગર કેવી રીતે લઈ શકે છે? સૌભાગ્યશાળી છે એ લોકો જે ભગવાનનું નામ લઈ શકે છે, જપી શકે છે, તેમની આરાધના કરી શકે છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. તમે જો તેમને પ્રેમથી ભાવથી ભજશો ને તો તે કળિયુગમાં પણ તમને સાક્ષાત્કાર કરાવશે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આવી જ એક વાત આજે આપણે કરીશું મધ્યપ્રદેશમાં રહેતી મીરાની. મીરા મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં રહેતી હતી. તે કૃષ્ણને રાધાની અનન્ય ભક્ત હતી. નાનપણથી જ એને કૃષ્ણ ઉપર અનન્ય પ્રેમ હતો, અલગ જ એક ભાવ હતો એને કૃષ્ણ પ્રત્યે. પૂરો દિવસ બસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, રાધા 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 કરતી હતી. હવે ધીરે ધીરે તે મોટી થવા લાગી, પણ તેનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ હતો. હવે થોડી મોટી થઈ એટલે તેના લગ્ન કરવામાં આવ્યા. તો તે લગ્ન કરીને સાસરે આવી. તે ગામડામાં રહેતી હતી, ત્યાંથી તે એક સિટીમાં સાસરે આવી. હવે બન્યું એવું કે સાસરામાં પણ તેને તેના જેવા જ માણસો મળ્યા. તેના સાસરીવાળા પણ એકદમ કૃષ્ણના અનન્ય ભક્ત હતા, રાધાના અનન્ય ભક્ત હતા. એટલે તેને તો જેવું જોઈતું હતું તેવું મળી ગયું. તે તેની સાસરીમાં બહુ ખુશ હતી. સરસ એના સાસુ સસરા, તેનો પતિ, તે બધા મળીને મસ્ત કૃષ્ણ ભક્તિ કરતા હતા અને સારી રીતે જીવતા હતા. સાંજ પડે એટલે એના સાસુને બધા મળી અને ભજન મંડળીમાં જતા હતા. મંદિરે જાય, ત્યાં સત્સંગ મંડળ ચાલતો હતો, સત્સંગ મંડળમાં એ લોકો જતા. ત્યાં એ લોકો સરસ રીતે ભજન સત્સંગ બધું કરતા હતા. હવે એમ કરતા કરતા 4-5 વર્ષ વીતી ગયા, પણ આ મીરાને કોઈ સંતાન નહોતું. તે બહુ ખુશ હતી, તેને કઈ પ્રોબ્લેમ હતો નહીં. પણ ઘરવાળાને એવું થાય ને કે ભાઈ ભગવાને આ બધું આપ્યું છે મને, તો એક સંતાન હોય તો સારું રહે. હવે થયું કેવું કે એની જે સત્સંગ મંડળી હતી, તેના સત્સંગ મંડળ વાળા બધા વૃંદાવન, જતીપુરા, ગોકુલ, મથુરા તેની યાત્રા કરવા જવાના હતા. હવે તે લોકોએ આ મીરાને અને તેની સાસુને પણ વાત કરી. તો મીરાની ઘણા ટાઈમથી ઈચ્છા હતી વૃંદાવન જવાની, જતીપુરા જવાની, રાધાજીનું મંદિર જોવાની, કૃષ્ણને મળવાની એની બહુ ઈચ્છા હતી. તો તેણે તેની સાસુને વાત કરી કે માં, મારી નાનપણથી બહુ ઈચ્છા છે વૃંદાવન જવાની, રાધાજીનું મંદિર જોવાની, ગોકુલ મથુરા જોવાની, મારી બહુ ઈચ્છા છે બ્રજમાં જવાની. તો શું હું આ બધા મંડળવાળા જાય છે તેમની સાથે હું જાઉં? પહેલા તો એણે એમ કીધું કે આપણે જઈએ. તો તેની સાસુએ કીધું કે આપણે બંને તો એક સાથે નહીં જઈ શકીએ, પણ એક કામ કર, તને બહુ ઈચ્છા છે તો તું જઈ આવ. તો એ તો ખુશ થઈ ગઈ અને તેણે તે સત્સંગ મંડળમાં પોતાનું નામ લખાવ્યું. પછી તો તે એવી ખુશ રહેવા લાગી. રોજ સવાર પડે ને વિચારે કે હું તો અહીંયાથી રાધાજીના મંદિરમાં જઈશ, ત્યાં ઉપર અટારી ચડીશ, રાધાજીને હું આમ કહીશ, કૃષ્ણને આમ કહીશ. પોતાની જાતે વાતો કરતી જાય ને ખુશ થતી જાય, વાતો કરતી જાય ને ખુશ થતી જાય. તેમ કરતા કરતા તેને જવાનો આગલો દિવસ આવી ગયો. હવે થયું એવું કે તે આગલા દિવસે ઘરમાં સ્લીપ થઈ ગઈ અને પડી ગઈ. તો તેને પગમાં વાગ્યું. હવે તે માંડ ચાલતી હતી. તો તેની સાસુએ, તેના પતિએ બધાએ કીધું એને કે રાધા રહેવા દે, બીજી વાર જજે. આ વખતે તને પગમાં વાગ્યું છે, તું ચાલી પણ નથી શકતી બરાબર, તો ત્યાં કેવી રીતે જઈશ ને શું કરીશ? તો રાધા કે ના માં, મેં એક વાર નિર્ણય લીધો છે કે મારે જવું છે, રાધાજી પાસે મારે જવું છે, કૃષ્ણ ભગવાનને મળવા છે મારે, તો મારે તો જવું છે, હું કાંઈ પણ કરી લઈશ ત્યાં. અને એણે જીદ પકડી અને બીજે દિવસે સવારે સત્સંગ મંડળ જતો હતો તેની સાથે જોડાઈ ગઈ અને પહોંચી સીધી વૃંદાવન ગઈ. ત્યાં તેણે જોયું તો રાધાજીનું મંદિર. રાધાજીના મંદિરમાં તો એ જુએ છે તો ઘણી બધી સીડીઓ હતી. અટારી ઉપર હતી, નીચે ઘણી બધી સીડીઓ હતી.
સીડી ચડવા માટે એ એક પગથિયે માંડ ચડી. એની સાથેના બધા સાથીદારો તો ફટાફટ બધા એની સાથે આવેલા સત્સંગ મંડળવાળા તો બધા ફટાફટ ચડી ગયા. એને તો પગમાં વાગ્યું હતું, તો એ ધીરે ધીરે સાઈડમાં ટેકો લઈ અને ધીરે 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 ચડી રહી હતી. ત્યાં તેને એક છોકરી મળી, એકદમ સુંદર નાની એકદમ બાળિકા આવી એની પાસે. નાની છોકરી આવી અને કે અમ્મા, તમને પગે વાગ્યું છે તો હું તમારી મદદ કરું કઈ? તો એ કે ના બેટા, તું શું મારી મદદ કરી? એટલે કે ચાલો હું તમને ઉપર સુધી લઈ જવામાં મદદ કરું. તો એ કે પણ તું મને કરી શકીશ? તો કે હા, ચાલો હું તમારો હાથ પકડું, મારે ખભે ટેકો લઈ અને તમે સીડી ચડી જાઓ. તો કે ઠીક છે. રાધાએ કીધું ઠીક છે. રાધા એનો હાથ પકડી અને ધીરે 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 સીડી ચડતી હતી. અને તે છોકરી એટલી સુંદર હતી કે રાધા એની સાથે વાતો કરવા લાગી કે તું ક્યાં રહે છે, શું નામ છે તારું? તો એ કે મારું નામ લાડો છે. કે લાડો નામ છે તારું? બહુ સરસ નામ છે, તું સેમ લાડો જેવી જ દેખાય છે. રાધા એની સાથે વાતો કરે, શું કરે છે, ક્યાં રહે છે, બધી વાતો કરતા કરતા ક્યાંય સીડી ચડાઈ ગઈ ખબર પડી નહીં. રાધા તો અંદર ગઈ, એને દર્શન કર્યા, પાછી નીચે ઉતરી, ધીરે 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 નીચે ઉતરી. તો લાડો પણ એની સાથે હતી, નીચે ઉતરી. પછી કે માં, તમે હજી અહીંયા રોકાવાના છો? તો કે હા, કાલે પણ હું તમને મળીશ. તો કે ઠીક છે. બીજે દિવસે પાછી એની સાથે આવી, રાધાની સાથે આવી ગઈ લાડો એમને રોજ એવી રીતે ઉપર ચડાવે, વાતો કરે. પછી 4 દિવસ થયા હશે. હવે ત્યાં આગળ રાધાજીનો જન્મદિવસ આવતો હતો. તો એ લાડોએ કીધું કે માં, તમે અહીંયા રોકાવાના છો? રાધાજીનો જન્મદિવસ આવે છે. તો કે હા લાડો, હું રાધાજીના જન્મદિવસ સુધી અહીંયા છું, પછી હું અહીંયાથી અમે લોકો નીકળી જઈશું. તો એ કે રાધાજીનો જન્મદિવસ છે તો તમે મને શું આપશો? લાડો એમ તો કે લાડો, તારે શું જોઈએ છે બોલ? આટલા દિવસથી તું મારી સાથે આવે છે, મારું આટલું બધું મને હેલ્પ કરે છે, પણ કોઈ દિવસ તે આવું કીધું નથી, મારી પાસે કઈ માંગ્યું નથી. તો ચાલ, તારે શું જોઈએ છે બોલ, એ તને હું અપાવું. તો કે મને તો એક ચણિયા ચોળી જોઈએ છે, મને શ્રીંગાર જોઈએ છે, મને બંગડીઓ જોઈએ છે, મને સરસ નેકલેસ જોઈએ છે, નાકની નથ જોઈએ છે, મને એવું બધું શ્રીંગાર જોઈએ છે. તો કીધું કે ઠીક છે લાડો, હમણાં નીચે ઉતરી અને હું તને અપાવું. તો કે ના, હું તો અત્યારે ઘરે જાઉં છું, પણ એક કામ કરો, તમે કાલે લઈને આવજો. તો કે ઠીક છે. નીચે ઉતરી અને રાધાએ તો ત્યાં નીચે બધી દુકાન હતી, એ દુકાનમાંથી લાડોને જોઈ અને લાડોની સાઈઝનો સરસ ચણિયા ચોળી લીધા. કે મને આ છોકરી એટલી સરસ હેલ્પ કરાવી છે, એટલી પ્યારી છોકરી છે કે હું એના માટે સરસ શ્રીંગાર લઉં. અને રાધાએ તો સરસ ચણિયા ચોળી લીધા, સરસ શ્રીંગાર લીધા એના માટે, બધું રેડી કરી અને લઈ ગઈ કે કાલે મને લાડો મળશે એટલે હું એને આપી દઈશ. બીજે દિવસે લઈને આવી, લાડો મળી, લાડોને એણે બધા શ્રીંગાર આપ્યા. તો એ દિવસે લાડોની સાથે ઓર એક નાનો છોકરો હતો. તો રાધાએ પૂછ્યું કે લાડો, આ કોણ છે? તો લાડો કે માં, આ તો મારો દોસ્ત છે, આ મારો દોસ્ત છે. તો કે તમે લાવ્યા મારા માટે ચણિયા ચોળી શ્રીંગાર? તો કે હા, લાવી છું ને, જો આ રહ્યા, આ થેલીમાં બધા ચણિયા ચોળી ને શ્રીંગાર છે તારા માટેના. તો કે માં, મારા દોસ્તને નહીં અપાવું? તો કે અપાવીશ ને, એને પણ અપાવીશ, ચાલ એને પણ અપાવું કરી. તો મીરાએ લાડોના દોસ્તને પણ સરસ કેડિયું, ધોતી, ઉપરણો, ગળાની માળા, મોરપીંછ વાળો મુગટ, એવું બધું અપાવ્યું. બંને ખુશ થઈ ગયા અને કે કેવું લાગ્યું તને? તો કે ના, બહુ સરસ છે, મારો દોસ્તને બહુ ગમશે, બહુ સરસ. હે ને દોસ્ત, તને ગમ્યું ને? તેનો દોસ્ત પણ કે હા, બહુ સરસ છે. પછી બંને ત્યાંથી ગયા. હવે બીજે દિવસે આવ્યો રાધા અષ્ટમીનો દિવસ.
રાધાષ્ટમીના દિવસે ખૂબ ગીર્દી હતી. વૃંદાવનમાં ચડવાની જગા નહીં, ફૂલ ગીર્દી હતી. હવે ધીરે ધીરે મીરાને પણ પગમાં 5-6 દિવસ થઈ ગયા, એટલે પગમાં પણ સારું હતું. હવે એ ધીરે ધીરે એની જાતે ચડી શકતી હતી, બહુ વાંધો નહોતો આવતો, એને ઘણું સારું થઈ ગયું હતું પગમાં પણ. તો મીરા એ દિવસે લાડોને શોધવા લાગી કે આટલી ગીર્દીમાં હવે લાડો મને ક્યાં મળશે. તો એ સાઈડમાં રોજ જે જગાએ ચાલતી હતી, જે જગાએથી સીડી ચડતી હતી, ત્યાં સાઈડમાંથી લાડો 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 આગળ પાછળ જોવા લાગી, પણ ગીર્દી ખૂબ હતી, એમાં ક્યાંય એને લાડો દેખાઈ નહીં. એ ધીરે 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 લાડો લાડો કરતી ઉપર જાય છે, પણ એને ક્યાંય લાડો દેખાતી નથી. એમ કરતા એ પૂરી સીડી ચડી ગઈ. ફૂલ ગીર્દી છે મંદિરમાં, ક્યાંય એને લાડો દેખાતી નથી. એ આગળ જાય છે કે અરે આજે કેમ લાડો ના દેખાય, આજે તો રાધાષ્ટમી છે, લાડો તો આજે સરસ શ્રૃંગાર કરીને આવવાની હતી, લાડુ ગઈ ક્યાં? લાડો તો આજે મેં આપ્યા, એ ચણિયા ચોળી પહેરીને આવવાની વાત કરતી હતી, અને લાડો તો આજે દેખાતી નથી, તો ગઈ ક્યાં લાડો? એમ વિચારતી વિચારતી ધક્કામાં આગળ 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 ચાલતી જાય છે. એમ કરતા 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 છેક એ તો રાધા રાણીના મંદિરના ચોકટ સુધી પહોંચી ગઈ. અને જુએ છે તો આ શું? તો જોયું એણે તો એણે જે લાડોને જે ચણિયા ચોળી જે શ્રૃંગાર આપ્યા હતા, એ જ રાધા રાણીએ ધારણ કરેલા હતા, એ જ રાધા રાણીએ પહેરેલા હતા. અને બાજુમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તો એમણે મીરાએ જેના દોસ્ત માટે જે કપડાં લીધા હતા, જે વસ્ત્રો લીધા હતા, એ વસ્ત્રો તો એના દોસ્ત કૃષ્ણની મૂર્તિ ઉપર હતા. એ પરેશાન થઈ ગઈ કે આવું બન્યું કેવી રીતે. તો એણે આગળ જઈ અને મંદિરના પૂજારીને પૂછ્યું કે આજનો શ્રૃંગાર કોણે કર્યો છે, રાધા રાણીને અને કૃષ્ણ ભગવાનને? તો પૂજારીજી કે આજનો શ્રૃંગાર તો રાધા રાણીએ જાતે કર્યો છે. તો કે એવું કેવી રીતે બને? તો કે હા, અમે જ્યારે આજે મંદિર ખોલ્યું ત્યારે થાળમાં રાધા રાણીએ આ શ્રૃંગાર થાળમાં પડેલો હતો ત્યાં આગળ, અને કૃષ્ણ ભગવાનની આગળ થાળમાં કૃષ્ણ ભગવાનનો શ્રૃંગાર હતો. તો અમને થયું કે આજે રાધા રાણીની ઈચ્છા આ શ્રૃંગાર ધારણ કરવાની છે, એટલે આજે એમને આ શ્રૃંગાર અમે ધારણ કર્યો. મીરાના તો હોશ હવાસ ઉડી ગયા. એ તો રડવા લાગી કે અરે આ લાડો જ રાધા રાણી હતા, અને એ જ મારી સાથે આટલા દિવસથી હતા. અરે હું તો ઓળખી ના સકી રાધા રાણી, હું તો તમને ઓળખી ના સકી. હવે તો લાડો 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 કરતી કરતી અહીંયા શોધે છે, ત્યાં શોધે છે, પણ ક્યાં એને લાડો મળતા નથી. તો રડે છે ના, મારી લાડો અહીંયા જ છે, અહીંયા જ છે, અહીંયા જ મારા રાધા રાણી છે, અહીંયા જ મારી લાડો છે. ક્યાં ગઈ કરતી લાડો 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 કરતી મંદિરમાં અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા ફરે છે, અને સીડીમાં જઈને બેસી ગઈ, રડે છે, પણ ના ખાધું ના પીધું, લાડો લાડો કરતી બેસી રહી. એમ કરતા 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 રાત પડી ગઈ, પણ એ ઘરે પણ ના ગઈ કે ના, હમણાં મારી લાડો આવશે મને મળવા, આજે મને મળી નથી લાડો, મને મળવા મારી લાડો આવશે. કરતા કરતા રડતી રડતી ત્યાં બેસી ગઈ. અને એની સાથેના સત્સંગ મંડળ વાળા આવે કે ચાલ હવે નહીં આવે તારી લાડો, હવે ચાલ, હવે તને તો સારું થઈ ગયું છે ને પગે, એટલે લાડો ચાલી ગઈ. પણ એ કે ના, મારી લાડો મને મળવા આવશે કરીને ત્યાં જ બેસી રહી. બીજે દિવસે બધા સત્સંગ મંડળ વાળા પાછા જવાના હતા એમના ગામે. એણે કીધું ચલ મીરા, હવે આપણો જવાનો ટાઈમ આવી ગયો, ચલ ઘરે. એને ના પાડી દીધી કે ના, હું તો મારી લાડોને મળ્યા વિના હવે હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. એ ત્યાં જ બેસી રહી. રોજ સવાર થાય સીડીમાં જ બેસી રહે, રાત દિવસ પાગલ જેવી થઈ ગઈ. ત્યાં સીડીમાં બેસી રહે, લાડો 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 જપ્યા કરે. એમ કરતા બધા એની સાથે આવેલા એના સત્સંગ મંડળ વાળા બધા પાછા ગયા. ઘરે જઈને એની સાસુને એના પતિને વાત કરી કે ભાઈ તમારી વહુ, તમારી પત્ની તો આ રીતે ત્યાં બેસી ગઈ છે, એને કોઈ લાડો મળી હતી તો આવવાની ના પાડે છે. એનો પતિ એને અહીંયા ગાડી પાછો આવ્યો લેવા માટે કે ચાલ તું પાછી આવી જા, હવે લાડો તને એકવાર મળીને હવે ફરીથી મળશે, આપણે ફરીથી આવીશું નેક્સ્ટ યર. તો એ કે ના, હું લાડોને મળ્યા વિના હવે અહીંયાથી નહીં આવું, તમારે જવું હોય તો જાઓ. એ ત્યાં ને ત્યાં બેસી રહી. વર્ષોના વર્ષો વીતી ગયા, સાવ એના વાળ સફેદ થઈ ગયા. લાડો 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 કરતી ત્યાં જ બેસી રહી. એમ કરતા 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 એક દિવસે સાંજે
એને મંદિરમાંથી રાતના ટાઈમે મંદિરમાંથી એક છોકરી આવી અને કે માં, કે લાડો તું આવી ગઈ? તો કે હા હા માં, હું તો અહીંયા જ હતી, હું ક્યાં ગઈ છું? લાડો, હું તને કેટલા ટાઈમથી બોલાવું છું, તને કેટલા ટાઈમથી શોધું છું, તું તો મને છોડીને ચાલી જ ગઈ. કે ના માં, હું તો તમને રોજ આવું છું મળવા માટે. કે ચાલો મારી સાથે ચાલો કરીને એનો હાથ પકડી અને લાડો એમને મંદિરમાં લઈ ગઈ. અને એ મીરા પ્રભુમાં ક્યાંય સમાઈ ગઈ, કોઈને ખબર નથી કે એ ક્યાં ગઈ. આવી હતી મીરા એકદમ પ્રભુ ભક્તિમાં લીન.